સેક્શન ડી પાર્ટ 10 એક મોસ્ટ આઈએમપી બોર્ડનો જે ફેવરિટ પ્રશ્ન છે એના વિશે વાત કરીએ આપણે. પેજ નંબર 86 ડાબા હાથ ઉપર આવશે વચ્ચે. પાર્ટ 10 પેજ નંબર 86 ડાબા હાથ ઉપર ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન ખેતીમાં થયેલા સંસ્થાગત સુધારા. આ એક બોર્ડનો ફેવરિટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ખેતી ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા. આમ તો 3 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બોર્ડનો ફેવરિટ પ્રશ્ન છે. તો એને કઈ રીતે યાદ કરવો ઝડપથી શીખવા માટે, તો પેન્સિલ હોય તો અંડરલાઈન કરજો. રાઈટ. પોઈન્ટ નંબર 1, જમીનદારી પ્રથા. આગળ લખવું હોય તો નાબૂદ. પહેલા પોઈન્ટ ની અંદર જમીનદારી પ્રથા નાબૂદ. બીજાની અંદર અંડરલાઈન કરો ટોચ મર્યાદા. ત્રીજાની અંદર ક્રેડિટ કાર્ડ. અંડરલાઈન કરતા રહેજો મારા બાળકો. ચોથાની અંદર છેલ્લે આવશે સબસિડી. પાંચમાની અંદર વીમા વિશે લખીએ. જે કે પાંચમો અને છઠ્ઠો પોઈન્ટ બે સેમ રહેશે, એ પણ તમને આગળ સમજાવીશ. સાતમાની અંદર લખીએ માર્કેટિંગ યાર્ડ. આઠમાની અંદર એક તો ચોપડીમાં લખ્યું છે સુવિધા, અને નવમાની અંદર ટેકાના ભાવ. હવે આને સમજાવવાનું કઈ રીતે, તો કે આઝાદી પછી ભારત સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. તો એ જે જમીન હતી જેના પર ખેતી કરતો જે ખેડૂત જે છે એને આપી, એને ખેડકની સલામતી આપી, એટલે નવો કાયદો બનાવ્યો, ખેડે તેની જમીન. બીજો જમીનની ટોચ મર્યાદા, તો અમુક કક્ષાથી વધારે જમીન હોવી જોઈએ નહીં. જો હોય તો ગામના ભૂમિહીન ખેડૂતને આપવામાં આવે, જેથી કરીને જમીનની જે અસમાનતા જે છે એ દૂર થઈ શકે. પછી કિસાન ક્રેડિટ કાર્ડ, જેથી કરીને રાષ્ટ્રીયકૃત બેંક હોય, કોઈ સહકારી બેંક જેને આપણે કોઓપરેટિવ બેંક કહીએ છીએ, એ માટે આર્થિક મદદ માટે ભારત સરકારે કિસાન ક્રેડિટ કાર્ડની રચના કરી. પછી સબસિડી, આજે ખેડૂતોને ખાતર, દવા અને બિયારણ ખરીદવા માટે પૈસાની જરૂર પડે, તો એના માટે સરકાર સબસિડી આપે, જેથી કરી પૂરતા પ્રમાણમાં એ જે મહત્વની જે ચીજ વસ્તુઓ જે છે એ લઈ શકે એટલા માટે. બીજું વીમો, તો ભારત સરકાર નવી યોજના બહાર પાડી, પ્રધાનમંત્રી કૃષિ વીમા યોજના. અને આ વીમો લેવાથી ખેડૂતને જે કંઈ નુકસાન થયું હોય એનો આર્થિક વળતર આપે. બીજા વાક્યમાં લખ્યું છે કે દુષ્કાળ પડે કે અતિવૃષ્ટિ થાય અને કૃષિનો પાક નાશ પામે, તો ખેડૂતો બરબાદ ના થઈ જાય એના માટે ભારત સરકાર વીમા રક્ષણ આપીને આર્થિક સહાય કરી આપે છે. એટલે મેં આ 2 પોઈન્ટની વાત કરી. માર્કેટિંગ યાર્ડ, આજે ગામડાનો ખેડૂત સ્થાનિક બજારમાં વસ્તુનું વેચાણ કરે તો એનો પૂરતો ભાવ મળી શકે નહીં, તેની ગરીબી દૂર ના થાય, એટલા માટે સરકારે એક માર્કેટિંગ યાર્ડ બનાવી મોટા શહેરોની અંદર, જેથી કરીને ખેડૂતો ત્યાં ખુલ્લામાં હરાજી થાય અને એને વધુ ભાવ મળે. એટલા માટે ભારત સરકારે માર્કેટિંગ યાર્ડની રચના કરી. બીજી કેટલીક ગામડાઓમાંથી શહેરોમાં વસ્તુ લાવવા માટે વાહન વ્યવહાર, સંદેશાવ્યવહારના સાધનો વિકાસ કર્યો. એ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજ, જેમાં લખ્યું છે કોલ્ડ સ્ટોરેજની રચના કરી. એ ઉપરાંત ભારત સરકાર જે છે એ મોટા પાયા પર ગોડાઉન, જેને ચોપડી ગોદામ લખ્યું છે, ગોદામ યાદ ગોડાઉનની સગવડ કરી આપી, જેથી કરીને ગામડાનો ખેડૂત શહેરોમાં ઊંચી કિંમતે પોતાની વસ્તુ વેચે અને એની યોગ્ય વળતર મળી શકે. આવી અનેક પ્રકારની સુવિધાઓ ભારત સરકારે હાથ ધરી છે. એ ઉપરાંત ટેકાના ભાવ, તો અમુક વસ્તુની કિંમત સરકાર નક્કી કરે, એનાથી નીચે કોઈ વ્યાપારી વસ્તુ ખરીદી શકે નહીં. નીચે 3 સંસ્થા છે, એ પણ લખવું હોય તો લખી શકાય. પહેલી સંસ્થા છે ધાન્ય પાકો માટેની, બીજી સંસ્થા ક્રોપેડ જે છે એ તેલીબિયા ઉત્પાદન કરતા જે ખેડૂતો એને મદદ કરતી સંસ્થા છે, અને ત્રીજી એનડીડીબી એ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, એ દૂધનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે મદદ કરતી સંસ્થા છે. તો
તો આ 3 સંસ્થા વિશે પણ લખી શકાય. પણ આ બોર્ડનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન 3 વાર પૂછાઈ ગયેલો ડાંગરની સાથે. તો આ 4 માર્કનો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તો એકવાર નજર કરી લો અને ખાસ હજુ પણ સબસ્ક્રાઇબ, લાઈક કરજો અને કોમેન્ટ કરજો તમારે નજીકના ભવિષ્યમાં કયા પ્રશ્નની જરૂર છે. તો 1-2 દિવસમાં નવા વિડીયો હું અપલોડ કરી તમારા માટે ખાસ બનાવી આપું એટલા માટે. ઓલ ધ બેસ્ટ.